પ્રિય મિત્રો, સારો આગેવાન અથવા નેતા તે છે જે બીજાઓને માટે એક આદર્શ અથવા નમૂનો પૂરો પાડનાર હોય. તેથી આગેવાન નમ્ર, પ્રામાણિક અને સારું ચારિત્ર ધરાવનાર હોવો જોઈએ. શું એક આગેવાન તરીકે તમે આ ગુણો ધરાવો છો? આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. કેમ છો બહેનો? આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનો આવકાર કરું છું. ફરી એકવાર આજે આપને મળીને મને ખૂબ આનંદ થયો. મને આશા છે કે આપનું આખું અઠવાડિયું સુખરૂપ રીતે પસાર થયું હશે. આજે ફરી એકવાર એક નવા વિષય સાથે અમે અહીં ઉપસ્થિત થયા છીએ. અમને આશા છે કે અમારો આ કાર્યક્રમ આપને માટે પ્રેરણાદાયી બની રહ્યો હશે. સલામ મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે સાથે મળીને નેતાગીરી સંબંધી વાર્તાલાપ કરવાના છીએ. એક ઉત્તમ આગેવાન કેવો હોવો જોઈએ તે વિશે આજે આપણે શીખવાના છીએ. તમારા મત પ્રમાણે આગેવાન એટલે કોણ? શું કોઈ પ્રમુખ અથવા બોસ અથવા મુખ્ય વ્યક્તિ? તમે કોને આગેવાન તરીકે જુઓ છો? મારી બહેનો, કદાચ તમે એવું વિચારતા હશો કે તમારા જીવનમાં જે વ્યક્તિ અગત્યની છે તે તમારા માટે આગેવાન છે. દાખલા તરીકે તમારા માતા પિતા અથવા તમારા શિક્ષક. તેઓ તમને જીવનમાં દોરવણી આપે છે અને જીવન જીવતા શીખવે છે. તેથી તે તમારા આગેવાન છે. શું તમે જાણો છો કે તમે પોતે પણ કદાચ કોઈ વ્યક્તિના માટે એક આગેવાન સમાન હોઈ શકો? કદાચ તમારા બાળકો માટે, તમારા પડોશીઓ કે તમારા સમાજના લોકોને માટે તમે એક આગેવાન હોઈ શકો. પછી ભલે તમારા કામના સ્થળે તમે આગેવાન ના હોય. તેથી તમે કેવી રીતે એક સારા આગેવાન બની શકો તે સંબંધી વિચારતા રહો. મિત્રો, એક સંશોધન એવું જણાવે છે કે લોકો એવા વ્યક્તિને અનુસરવા માંગે છે જેની પર તેઓ ભરોસો કરી શકે. તેઓ એવા વ્યક્તિને આગેવાન તરીકે જુએ છે જે વિશ્વાસપાત્ર હોય. એક આગેવાન માટે આ બહુ મહત્વની બાબત છે. સાચી વાત ને? પણ ખરેખર આગેવાન હોવું તેનો અર્થ શું થાય? મેં એક પુસ્તકમાં વાંચ્યું હતું કે એક સારા આગેવાન માટે 3 બાબતો મહત્વની છે. પ્રથમ બાબત, તે કયા પ્રકારની વ્યક્તિ છે? શું તે પ્રામાણિક, નીતિમાન અને સારું ચારિત્ર્ય ધરાવનાર વ્યક્તિ છે? હું તમને એક ઉદાહરણ આપું. જ્યારે પણ તમે કોઈ આગેવાનની પસંદગી કરો છો ત્યારે તે વ્યક્તિ એક આદર્શ અને નીતિમાન માણસ છે કે નહીં તે ચોક્કસ ધ્યાનમાં રાખો. જો તે વ્યક્તિ આદર્શ હશે તો તે નૈતિક રીતે સારા નિર્ણયો પણ લઈ શકશે. એનો અર્થ કે આગેવાન તરીકે તે વ્યક્તિ શું કરે છે, શું બોલે છે અથવા તેનું ચારિત્ર કેવું છે તે બાબતોને લોકો ધ્યાનમાં રાખે છે અને તેના પર ભરોસો મૂકી શકાય કે નહીં તે પણ તેઓ તેના વ્યવહાર પરથી નક્કી કરે છે. સાચી વાત. બીજી બાબત છે, આગેવાન તરીકે તે જે ક્ષેત્રમાં આગેવાની આપવા માગે છે તે સંબંધી તે પૂરતી જાણકારી ધરાવે છે કે નહીં. આગેવાનોએ મોટી બાબતોની સાથે નાની બાબતોને પણ જાણવી જોઈએ. શું આગેવાનો પોતાના લોકોના ધ્યેયને સમજે છે? તે હેતુને પહોંચવા માટે આપણે કયા સંસાધનોની જરૂર પડશે તે આગેવાન જાણે છે કે નહીં તે પણ જરૂરી છે. આ એક અગત્યની વાત છે. કોઈ વ્યક્તિ એવા આગેવાનને અનુસરવા માંગતી નથી જેને પોતાને જ ખબર ના હોય કે તે ક્યાં જઈ રહ્યા છે. એક આગેવાન તરીકે જો તમારી પાસે ચોક્કસ હેતુ કે ધ્યેય ના હોય
તો તમે અસરકારક આગેવાન બની શકતા નથી. એકદમ સાચી વાત. જો આપણી પાસે ચોક્કસ ધ્યેય ના હોય તો આપણે પણ ખોવાઈ જઈએ. લોકો એવા આગેવાનની પાછળ જવા પણ નથી માગતા કે જે તેઓને ખોટી દિશામાં લઈ જાય. સારા આગેવાન તેની પાછળ ચાલનાર લોકોની સાથે વાત કરે છે અને તેમના અભિપ્રાયોને પણ સાંભળે છે. તેના લોકો શું વિચારે છે અને તેમની લાગણી કેવી છે તે પણ તેઓ શોધી કાઢે છે. તેમાં કાર્યોનો સમાવેશ થાય છે. સારા આગેવાન અમુક ચોક્કસ બાબતો કરે જ છે. દાખલા તરીકે, તેઓ પોતાના જૂથને તેમના ધ્યેય પ્રમાણે આગળ વધવા મદદ કરે છે. તે લોકોને મોટા દર્શન સાથે પ્રેરણા આપે છે અને તેને કેવી રીતે પૂરું કરી શકાય તે પણ બતાવે છે. તે મોટા સ્વપ્ન જુએ છે અને નાની બાબતોનું પણ ધ્યાન રાખે છે. તે પોતાના દરેક લોકોને પોતાનું કામ શ્રેષ્ઠ રીતે કરવા ઉત્તેજન આપે છે. તે દરેકનો તેમના કામ બદલ આભાર માને છે અને તેમના કામને માટે તેઓને જવાબદાર ઠરાવે છે. એકદમ સાચી વાત છે. જો આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમ સંબંધી વિચાર કરીએ તો તેના સ્થાપકને ઈશ્વરે તે માટે વિચાર આપ્યો અને તેને દર્શન પણ આપ્યું, પણ તે એકલા જ બધું કરી શકતા નથી. આ કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી વ્યક્તિઓ તેમના માર્ગદર્શન નીચે કાર્ય કરે છે, પણ આગેવાન તરીકે તે દરેકને પ્રેરણા આપે છે અને ઉત્તેજન પણ આપે છે, જેથી તેઓ પોતાનું કામ શ્રેષ્ઠ રીતે કરતા રહે છે. હવે આપ સમજી શક્યા હશો કે ઘર હોય કે ઓફિસ, નિર્ણયો લેવામાં અને આયોજન કરવામાં અને જો કંઈક ખોટું થાય તો જવાબદારી લેવામાં આગેવાનનો ફાળો મોટો છે. તે જ રીતે પોતાના જૂથના સભ્યોમાં જો કોઈ ગેરસમજ થાય તો તેને સરખું કરવામાં પણ આગેવાનનો ફાળો મહત્વનો છે. સાચી વાત ને? હા, આગેવાનોએ દરેક વ્યક્તિની સાથે સ્પષ્ટ વાર્તાલાપ પણ કરવો જરૂરી છે, જેથી તેઓ દરેક બાબતને સમજી શકે. જો શું થઈ રહ્યું છે તે લોકોને સમજ પડે તો તેઓ આનંદથી આગેવાનને અનુસરે છે. તેથી અમે જે બાબત કહેવા માંગીએ છીએ તે એ છે કે સારો આગેવાન એક આદર્શ વ્યક્તિ હોવો જોઈએ. તે પોતે ક્યાં જઈ રહ્યો છે તે જાણતો હોવો જોઈએ અને બીજાઓને ત્યાં સુધી દોરી જવા માટે શું જરૂરી છે તે પણ તેને ખબર હોવી જોઈએ. એક અગત્યની બાબત એ છે કે આગેવાન પોતાના લોકોને તેમના ધ્યેયો પૂરા કરવા માટે મદદ કરનાર, હિંમત આપનાર અને દોરવણી પૂરી પાડનાર હોવો જોઈએ. હું માનું છું કે દરેક આગેવાન પોતાના લોકોને માટે એક આદર્શ અથવા નમૂનો પૂરો પાડનાર હોવો જોઈએ. આગેવાન કેવો હોવો જોઈએ તે વિશે બાઇબલ શું કહે છે તે પણ આજે આપણે શીખવાના છીએ. જો આપ અમારું આ પ્રસારણ નિહાળી રહ્યા છો તો સ્ક્રીન પર દર્શાવેલ નંબર ઉપર એક મિસ કોલ અવશ્ય કરશો. આગેવાનને અમને આગળ દો, જોખમ વાળી જગાઓમાં તને ચાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું, પાછળ પાછળ તારી પાછળ ચાલીશું, સૌ જગ્યા જ્યાં હોય ત્યાં પાછળ ચાલીશું, પાછળ પાછળ તારી પાછળ ચાલીશું, જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલનાર છું. આપ્યો અમને ભારે કસરતે, માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી, તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું, પાછળ પાછળ તારી પાછળ ચાલીશું, સૌ જગ્યા જ્યાં હોય ત્યાં પાછળ ચાલીશું.
કરવાના નથી. કામ અમારું જોઈ બીજા પુરુષે શાયરી, દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું. દુઃખ મેટીને તારી પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલી, સૌ જગ્યા જ્યાં હોય ત્યાં પાછળ ચાલીશું. પાછળ પાછળ તારી પાછળ ચાલી, જ્યાં જ્યાં દોરી લેશે પાછળ ચાલનાર. પ્રિય બહેનો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે એક સારા આગેવાનમાં કેવા ગુણો હોવા જોઈએ તે શીખી રહ્યા છીએ. બાઇબલમાં મૂસા પણ એક મહાન આગેવાન થઈ ગયો. તેણે પોતાના મરણ પહેલાં પોતાના લોકોને છેલ્લી સલાહ આપતા કહ્યું, અને હવે હે ઇસ્રાએલ, તું યહોવા તારા દેવનો ડર રાખે, તેના સર્વ માર્ગોમાં ચાલે ને તેના પર પ્રીતિ કરે ને તારા પૂરા અંતઃકરણથી તથા પૂરા જીવથી યહોવા તારા દેવની સેવા બજાવે. મારી બહેનો, આદર અને પ્રેમ બંને સાથે જાય છે. કેટલીક વાર આપણે કોઈ વ્યક્તિને પ્રેમ કરીએ છીએ પણ તેને આદર કે સન્માન આપી શકતા નથી. આવું જ આપણે ઈશ્વરની સાથે પણ કરીએ છીએ. શું તમે અમને કહેશો કે ઈશ્વરનો ભય રાખવો એનો અર્થ શું થાય? હા, ઈશ્વરનો ભય રાખવો એટલે ઈશ્વરને સૌથી વધારે આદર અને સન્માન આપવું. જેઓ ઈશ્વરની પાછળ ચાલે છે તેઓએ તેનાથી ડરીને રહેવું એવું નથી, પણ ઈશ્વર પિતા પ્રત્યેના આદરને લીધે આપણે તેમની બીક રાખવાની છે અને તેમની આજ્ઞાઓ પાળવાની છે. આપણી ફરજ સમજીને નહીં, પણ ઈશ્વર પ્રત્યેના પ્રેમને લીધે આપણે તેમની સેવા કરવાની છે. જ્યારે આપણે ઈશ્વર પિતા પર સંપૂર્ણ ભરોસો રાખીએ છીએ ત્યારે આપણને પુષ્કળ આનંદ મળે છે. મારી વાલી બહેનો, આજે આપણે નેતૃત્વ સંબંધી શીખી રહ્યા છે, ત્યારે પવિત્ર બાઇબલ પણ એક મહાન આગેવાન વિશે વાત કરે છે. તે આગેવાન છે ઈસુ ખ્રિસ્ત. મિત્રો, શું તમે ઈસુને એક આગેવાન તરીકે જુઓ છો? હા, મારા માટે ઈસુ ખ્રિસ્ત એક આદર્શ આગેવાન છે. તેનું કારણ એ છે કે આજે 2000 વર્ષો પછી પણ અસંખ્ય લોકો ઈસુને પોતાના પ્રભુ અને માલિક તરીકે સ્વીકારે છે. આપણે પણ ઈસુના શિક્ષણ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. ખરેખર તે એક મહાન આગેવાન છે. હું માનું છું કે તેનો આધાર તમારા માટે મહાન આગેવાન કોણ છે તેના પર છે. ઈસુ કોઈ રાજકીય આગેવાન નહોતા. તેમણે કોઈ રાજ્ય પર રાજ કર્યું નહોતું અથવા સત્તા ચલાવી નહોતી. તે કોઈ સૈન્યના આગેવાન પણ નહોતા, પણ તેમના સમયના લોકો એવી આશા રાખતા હતા કે રોમન સરકારને હરાવવા માટે ઈસુ એક મોટું સૈન્ય ઊભું કરે. સાચી વાત. પણ ઈસુ તેમના સમયમાં એક આગેવાન હતા. હજારો લોકો ઈસુને અનુસરતા હતા. તે સમયે તેમના જૂથના તે આગેવાન હતા. તેમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ થતો હતો. તેઓ ઈસુને પ્રભુ અને માલિક તરીકે ઓળખતા હતા. તે સાથે તેઓના માટે તે એક શિક્ષક પણ હતા. ઈસુએ પોતાના જૂથમાં બહુ અસરકારક આગેવાની આપી. હા, ઈસુ એક મહાન આગેવાન બન્યા. તેઓ નક્કી કરતા હતા કે તેઓએ ક્યારે જવું, ક્યાં જવું અને યરુશાલેમ જવું કે પછી બીજા શહેરમાં જવું વગેરે. તેમના અનુયાયીઓ ઈસુ જ્યાં કહે ત્યાં તેમની પાછળ જતા હતા. ઈસુ તેમના જૂથ માટે એક શિક્ષક પણ હતા. તેઓ હંમેશા દેવના રાજ્ય વિશે અને તેમના શિષ્ય તરીકે કેવી રીતે જીવન જીવવું તે વિશે શિક્ષણ આપતા હતા. બાઇબલ જણાવે છે કે તેઓ અધિકાર સાથે શીખવતા હતા. લોકોને પણ સમજ પડતી હતી કે તે અધિકાર તેમને ઈશ્વર તરફથી અપાયેલો છે અને ઈસુ ઈશ્વર પાસેથી આવ્યા છે. હા, મને યાદ છે. પિતરે ઈસુને કહ્યું હતું કે પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તો તારી પાસે છે. મારી બહેનો,
ઈસુએ પોતાના નમૂના દ્વારા પણ નેતૃત્વ આપ્યું. તે સમયના લોકોએ પણ ધ્યાનમાં લીધું હતું કે ઈસુ બીમારો પ્રત્યે અને ગરીબો પ્રત્યે કેટલા ભલા હતા તથા સ્ત્રીઓ અને બાળકો સાથે તેઓ કેવા પ્રેમથી વ્યવહાર કરતા હતા. ઈસુના માટે એકાંતમાં પ્રાર્થનામાં સમય ગાળવો તે પણ કેટલું મહત્વનું હતું તે પણ તેઓ જાણતા હતા. તે પછી એવો સમય આવ્યો કે ઈસુના શિષ્યો પણ ઉપદેશ કરવા લાગ્યા અને તેઓએ પણ લોકોને સાજા કર્યા અને છેવટે ઈસુએ તેઓને શું કરવું તેની સૂચના આપીને બેની જોડીમાં બહાર મોકલ્યા. જ્યારે તેઓએ પાછા આવીને પોતાના કામનો અહેવાલ ઈસુને આપ્યો ત્યારે ઈસુએ તેઓને સમજાવ્યું કે શા માટે તેઓ અમુક જગ્યાઓમાં નિષ્ફળ ગયા હતા. આ ખરેખર સાચી આગેવાની છે, ખરું ને મિત્રો? પોતે નમૂનો આપવો, શિખામણ આપવી, તેને અમલમાં મૂકવાની તક પૂરી પાડવી, તાલીમ આપવી અને ઉત્તેજન પૂરું પાડવું તે જ સાચી નેતાગીરી છે. મિત્રો, ઈસુ કેવા પ્રકારના આગેવાન હતા તે શિષ્ય વાસ્તવિક રીતે સમજી શક્યા નહોતા. ઈસુ ખ્રિસ્ત લોકોને સાજા કરતા હતા અને શિક્ષણ પણ આપતા હતા. પોતાના મરણ અને પુનરુત્થાન સંબંધી ઈસુએ શિષ્યોને ચેતવણી પણ આપી હતી. પણ તેમાંના કેટલાક લોકો એવી આશા રાખતા હતા કે ઈસુ ખ્રિસ્ત મહાન રાજા બને. ઈસુના બે નજીકના શિષ્યો હતા. તેઓ ભાઈઓ હતા. તેઓનું નામ યાકૂબ અને યોહાન હતું. તેઓ જબ્દીના દીકરા હતા. ઈસુએ તેમનું નામ ગર્જનાના દીકરા એવું પાડ્યું હતું. બાઇબલમાંથી આ સત્ય વાતને આપણે વાંચીએ. માથી 20:23 લખ્યું છે, ત્યારે જબ્દીના દીકરાઓની માએ પોતાના દીકરાઓની સાથે તેની પાસે આવીને તથા પગે લાગીને તેની પાસે કંઈ માંગ્યું. અને તેણે તેને કહ્યું કે તું શું માંગે છે? તે તેને કહે છે કે આ મારા બે દીકરા તારા રાજ્યમાં એક તારે જમણે હાથે ને બીજો તારે ડાબે હાથે બેસે એવી આજ્ઞા તું કર. પણ ઈસુએ તેઓને ઉત્તર દીધો કે તમે જે માંગો છો તે તમે સમજતા નથી. જે પ્યાલું હું પીવાનો છું તે તમે પી શકો છો? તેઓ તેને કહે છે કે અમે પી શકીએ છીએ. તે તેઓને કહે છે કે તમે મારું પ્યાલું પીશો ખરા, પણ જેઓને સારું મારા બાપે સિદ્ધ કરેલું છે તેઓના વગર બીજાઓને મારે જમણે હાથે ને ડાબે હાથે બેસવા દેવું એ મારું નથી. મારી વાલી બહેનો, આ માએ જે વિનંતી કરી તે સંબંધી તમે શું વિચારો છો? તેનો વિશ્વાસ મોટો હતો, ખરું ને? ઈસુ ખ્રિસ્ત તે સમયના ફરતા ઉપદેશક હતા, છતાં પણ તે સ્ત્રીને વિશ્વાસ હતો કે એક દિવસ તે રાજ કરશે. અને આ જ આત્મવિશ્વાસ સાથે તે ખાતરી મેળવવા માંગતી હતી કે તેના બંને દીકરાઓને મહત્વનું સ્થાન મળે. એટલા જ માટે તે કહે છે કે એક તારે ડાબે હાથે અને બીજો તારે જમણે હાથે બેસે. જેઓને આ સ્થાન મળે તે ઈસુની બહુ નજીકની વ્યક્તિઓ અને આદર પામનાર સલાહકારો હતા. હું માનું છું કે દરેક માતાની ઈચ્છા એવી હોય છે કે તેના બાળકો આ દુનિયામાં શ્રેષ્ઠ બને. વાલી બહેનો, ઈસુએ તે માતાને એવું ના કહ્યું કે તે ખોટી વાત કરે છે, પણ ઈસુ ઈચ્છતા હતા કે તે અને તેના દીકરાઓ ઈસુના જેવી નેતાગીરીને સમજે. ઈસુએ પૂછ્યું કે શું તમે મારું પ્યાલું પી શકો છો? તે તો તેમના દુઃખ સહન સંબંધી કહી રહ્યા હતા. અગાઉ પણ તે સંબંધી તેઓ કહી ચૂક્યા હતા અને તેઓ એવું કહી રહ્યા હતા કે જો તેઓને તેમની પાછળ ચાલવું છે તો તેમણે પણ દુઃખ સહન કરવું પડશે. તે સાથે ઈસુ તેઓને ચેતવણી પણ આપે છે કે તેઓ ખાસ સ્થાન સંબંધી કે મોટા થવા વિશે ચિંતા ના કરે. તે કોને આપવું તે નક્કી કરવું ઈશ્વરનું કામ છે. પ્રિય મિત્રો, આપણે તો હંમેશા સ્વર્ગમાં જે અદ્ભુત ઇનામ આપણને મળવાનું છે તે વિશે વિચાર કરીએ છીએ, પણ દુઃખ સહન કરવા વિશે વિચાર કરવાનું આપણને ગમતું નથી. સાચી વાત ને? હવે પછીની વાર્તામાં આગળ શું થયું તે આપણે વાંચીએ. 24મી કલમથી આગળ કહે છે,
અને 10 એ સાંભળ્યું ત્યારે તેઓ એ બંને ભાઈ પર ગુસ્સે થયા. પણ ઈસુએ તેઓને પાસે તેડીને કહ્યું કે વિદેશીઓના રાજાઓ તેઓ પર ધણીપણું કરે છે ને જેઓ મોટા છે તેઓ તેઓના પર અધિકાર ચલાવે છે. પણ તમારામાં એવું ન થાય. પણ તમારામાં જે કોઈ મોટો થવા ચાહે તે તમારો સેવક થાય, અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે તે તમારો દાસ થાય. જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને તથા ઘણા લોકની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ. મિત્રો, હું માનું છું ઈસુ ખરેખર એક આદર્શ આગેવાન હતા. જેઓ એકબીજાની પીઠ પાછળ વાતો કરતા હતા તેઓને મદદ કરીને તેમના પ્રશ્નોને ઈસુ હલ કરી દેતા હતા. નેતૃત્વ સંબંધી તેઓના જે વિચારો હતા તેને પણ ઈસુ બદલી નાખતા હતા. ખરું ને? મોટા ભાગના આગેવાનોને સત્તા જોઈતી હતી, ખ્યાતિ જોઈતી હતી, પૈસા અને પદ જોઈતા હતા. જો આપણે પણ કોઈ નાના ક્ષેત્રમાં આગેવાન છીએ, પછી તે આપણું કુટુંબ હોય, સંસ્થા હોય કે સમાજ હોય, પણ આપણને સત્તાનો ઉપયોગ આપણી રીતે કરવાનું ગમે છે. પણ ઈસુ કહે છે, ના, તે મારી રીત નથી. હું સેવા કરીને નેતાગીરી આપું છું. હું મારા અધિકારનો ઉપયોગ મારા પોતાના માટે નહીં પણ બીજાના માટે કરું છું, અને તમારે પણ મારા જેવા બનવું જોઈએ. વાલી બહેનો, તમને કદાચ પ્રશ્ન થાય કે શું ઈસુના શિષ્યો તેમના જેવા આગેવાનો બન્યા? હા, કંઈક અંશે. ઈસુના શુભ સંદેશનો પ્રચાર કરવા માટે તેમણે પણ દુઃખો સહન કર્યા અને પોતાના જીવનનું બલિદાન આપી દીધું. પણ વર્તમાન સમયમાં આગેવાનો સેવક જેવા હોતા નથી. સાચી વાત ને? તેઓ પણ માણસો છે અને આપણે દરેકે આપણી પોતાની ઈચ્છાઓ સામે લડવાનું છે. કદાચ સમાજના આગેવાનોને આપણે હંમેશા પોતાના આદર્શ તરીકે લઈ શકતા નથી, પણ ઈસુને લઈ શકીએ છીએ. શું તમે પણ ઈસુના નમૂનાને અનુસરીને એક આદર્શ નેતા બનવાનો પ્રયત્ન કરશો? આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રેમાળ ઈશ્વર, તમે ઈસુ ખ્રિસ્ત દ્વારા અમને ઉત્તમ આગેવાની પૂરી પાડવાનો નમૂનો આપ્યો છે તે માટે તમારો આભાર માનીએ છીએ. અમારા ઘરમાં, સમાજમાં કે નોકરીમાં જ્યાં પણ તમે અમને આગેવાનો તરીકે મૂક્યા છે ત્યાં અમારી જવાબદારી નિભાવવા અને આદર્શ નમૂનો પૂરો પાડવા અમને મદદ કરો. અમે આગેવાન તરીકે બીજાઓના જીવનમાં તફાવત સર્જનાર બનીએ તે માટે અમને તૈયાર કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. મારો ઈસુ બહુ છે સારો, હા, હે મારો ઈસુ બહુ છે સારો, હા, તે તો સર્વે
વાલા દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. એક આગેવાન તરીકે ઈસુએ કેવી અદ્ભુત વાત કરી. તેમણે કહ્યું, હું સેવા કરવાને તથા ઘણા લોકની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છું. ઈસુએ આપણા પાપોને માટે વધસ્તંભ ઉપર મરણ પામીને આ કાર્ય પૂરું કર્યું. આપણા પાપોની શિક્ષા તેમણે પોતાના પર લીધી. શું તમે તે માટે ઈસુનો આભાર માનો છો? શું તમે ઈસુને તમારા જીવનના માલિક અને આગેવાન બનાવ્યા છે? તમારા ઘરમાં અને સમાજમાં એક સેવક જેવી નેતાગીરી પૂરી પાડવા શું તમે ઈસુની સહાય માગો છો? જો તમે આગેવાન હોવા છતાં એક સેવકના જેવો વ્યવહાર રાખો છો તો તમે મોટો તફાવત સર્જી શકો છો. મારી બહેનો, બાઇબલમાં અનેક વ્યક્તિઓ વિશે લખવામાં આવ્યું છે જેઓ પોતાના લોકોને માટે એક આગેવાન તરીકે નમૂનારૂપ બન્યા. તે વિશે આપ વાંચી શકો છો. જો તમે કોઈ ક્ષેત્રમાં આગેવાની આપી રહ્યા છો તો ઈસુના નમૂના પ્રમાણે ચાલો. નમ્ર બનો અને પ્રામાણિક આગેવાન બનો. તમે બીજાઓને જે શીખવો છો તેનું લાગુકરણ તમે પોતે કરો. તમારા બાળકો માટે, તમારા કુટુંબ માટે, તમારા મિત્રો માટે અને તમારા સમાજના માટે અસરકારક નેતાગીરી પૂરી પાડીને એક આદર્શ આગેવાન બનો. ઈશ્વર એમ કરવા આપને સહાય કરે એ જ અમારી પ્રાર્થના છે. વાલી બહેનો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. અમારા કાર્યક્રમ સંબંધી આપના અભિપ્રાયો જાણવા અમે આતુર છીએ. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો અમારો ફોન નંબર છે 9429375512. આ નંબર ઉપર આપ અમને વોટ્સઅપ અથવા SMS પણ કરી શકો છો. આવતા અઠવાડિયે આ જ સમયે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ઈશ્વર આપ સર્વને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.